હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એની આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી મેળવવાના છીએ. તો આગળ આપણે ઓલરેડી સરકારી કોલેજ અને GMERS કોલેજનો વિડીયો બનાવી દીધો છે. તમે ના જોયો હોય તો ચેનલ પર જઈને અથવા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 નામના પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો મળી જશે. તો ત્યાંથી તમારે ખાસ જોઈ લેવાનું છે. તો આજે આપણે જે 21 પ્રાઇવેટ કોલેજ છે એમાંથી આજે એનો ભાગ 1 છે, એટલે કે 21માંથી આજે આપણે જે 11 કોલેજ છે એની આપણે ફી અને સીટની માહિતી મેળવીશું. પછી આપણે બીજા ભાગમાં 10 કોલેજની આપણે ફી અને સીટની માહિતી મેળવીશું. કેમ કે આપણે એક જ સાથે 21 કોલેજ લઈશું તો વિડીયો 45 થી 50 મિનિટનો બની જશે. મને બનાવવામાં પણ કંટાળો આવશે અને તમે જોવામાં પણ તમને 50 મિનિટનો વિડીયો કંટાળો આવશે. તો આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરીએ તો 20 થી 25 મિનિટ આસપાસના આપણે બંને વિડીયો રહે અને તમને જોવામાં પણ સરળતા રહે. તો ચલો આપણે શરૂઆત કરીએ આજના વિડીયોની. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો તમને વિડીયોમાં શું મળશે? તો દરેક કોલેજ છે એમાં કેટેગરી પ્રમાણે સીટની માહિતી મેળવીશું અને જે દરેક પ્રકારની ફી છે, એટલે કે ટ્યુશન ફી છે, મેનેજમેન્ટ કોટાની ફી છે, હોસ્ટેલની ફી છે, જમવાની એટલે કે મેસ ફી છે, યુનિવર્સિટીની ફી છે, પરીક્ષાની ફી છે વગેરે. આપણે દરેક પ્રકારની કોલેજમાં જેટલી પણ ફી હશે એની આપણે દરેક પ્રકારની અહીંયા માહિતી મેળવીશું. તો તમારે વિડીયો અંત સુધી જોવાનો છે અને દરેક માહિતી અહીંયા મેળવવાની છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા તમને 21મો નંબર દેખાય છે. કેમ અહીંયા 21મા નંબરની કોલેજ છે? તો આપણે અહીંયા ઓલરેડી જે 7 સરકારી કોલેજ અને 13 GMERS કોલેજનો વિડીયો બનાવ્યો છે. તો એ તમે 20 કોલેજનો વિડીયો ના જોયો હોય તો અહીંયા ચેનલ પર જઈને જોઈ આવી શકો છો. તો ચલો આજે આપણે અહીંયા 21મા નંબરની કોલેજથી શરૂઆત કરીએ, જેનું નામ છે અહીંયા શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો એમાં તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ કેટલી સીટ છે? 250 સીટ છે. તો હવે જે પ્રાઇવેટ કોલેજ છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની કોઈ પણ સીટ હોતી નથી, એટલે કે ગુજરાતમાં તમારે પ્રાઇવેટ કોલેજમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. એ તમારા માટે ફાયદાકારક છે. કોઈ બહારનો વિદ્યાર્થી અહીંયા ગુજરાત બહારનો વિદ્યાર્થી કોઈ પણ આવશે નહીં પ્રાઇવેટ કોલેજમાં. કદાચ NRI કોટાનો કોઈ વિદ્યાર્થી આવી શકે છે પણ એ પણ GMERSમાં જશે, એટલે એ પણ અહીંયા કોઈ પણ આવવાના કોઈ ચાન્સ નથી. તો આપણે 250માંથી કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 77 સીટ, EWSમાં 19 સીટ, OBCમાં અહીંયા 50 સીટ, SCમાં અહીંયા 13 સીટ, STમાં અહીંયા 28 સીટ, મેનેજમેન્ટ કોટાની 25 સીટ અને NRI કોટાની 38 સીટ. હવે જે આ NRI કોટાની 38 સીટ છે, 38 સીટ ખાલી રહેશે. તો પછી એને અહીંયા સેકન્ડ નામમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે અહીંયા દરેક કોલેજમાં છે 10% મેનેજમેન્ટ કોટાની સીટ હશે અને 15% અહીંયા NRI કોટાની સીટ હશે. પણ આ દરેક જે 25% સીટ છે આમ તો અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ જ કહેવાય, કેમ કે જો GMERS કોલેજમાં પણ જો NRI કોટાની સીટ ખાલી રહેતી હોય તો પ્રાઇવેટ કોલેજમાં તો 100% અહીંયા જે છે એ NRI કોટાની સીટ ખાલી રહેશે. એટલે કે દરેક કોલેજમાં અહીંયા 25% સીટ ગુજરાતમાં જે પ્રાઇવેટ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની છે અને 75% સીટ છે અહીંયા એ સરકારી કોટાની છે. તો હવે તમારે દરેક વિદ્યાર્થી મને કહેશે કે કેમ અહીંયા અનામતનો રેશિયો જળવાતો નથી, તો તમારે આ 25% નીકાળી અને પછી તમારે અહીંયા અનામતનો રેશિયો જોવાનો છે. તો તમને અહીંયા પરફેક્ટ આવી આવશે કે 75%ની હવે તમારે એને 100% ગણવાના છે. ઓકે, આઈડિયા આવી ગયો? તો એ તમને અહીંયા અનામતનો રેશિયો મળી જશે. હવે આપણે ફીની વાત કરીએ તો દરેક કોલેજમાં અહીંયા છેલ્લા 3-4 વર્ષથી ફીનો વધારો થાય છે. તો અહીંયા મેં 2026ની નવી ફી લખી છે કે જે તમે 2026માં એડમિશન લેશો ત્યારે અહીંયા તમને નવી ફી લાગુ પડશે. તો ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછી જે સરકારી કોટામાં ફીસ છે પ્રાઇવેટ કોલેજમાં એ અહીંયા NHLમાં છે 9,30,000 રૂપિયા છે. આના કરતાં કોઈ પણ કોલેજમાં અહીંયા ઓછી ફીસ છે નહીં. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે અહીંયા એ સૌથી વધારે કરતાં ખાલી તમારે 15,000 ઓછા છે. સૌથી વધારે ફીસ છે અહીંયા જે છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં 28,85,000 છે. એના કરતાં માત્ર અહીંયા 15,000 ઓછા છે. એટલે કે સૌથી વધારે બીજા નંબરની મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા NHLમાં 28,70,000 રૂપિયા ફી છે. તો આઈડિયા આવી ગયો. પછી તમે અહીંયા NRI કોટાની ટ્યુશન ફી જોઈ શકો છો $42,188. પછી જે હોસ્ટેલની ફીસ છે એ 30,000 રૂપિયા છે. પછી તમારા જમવાના 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. યુનિવર્સિટી ફી 125 રૂપિયા છે અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે. કેમ કે અહીંયા ગુજરાત યુનિવર્સિટી છે એમાં દરેકમાં અહીંયા સેમ જ રહેશે. જો કોઈ પણ કોલેજમાં પોતાની યુનિવર્સિટી આવશે તો એમાં બહુ વધારે ફી હશે યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી. જેમ કે સ્વામિનારાયણની કોલેજ છે, પારોલની કોલેજ છે, પછી નૂતન વિસનગર આવશે. જ્યાં પણ પોતાની યુનિવર્સિટી છે ત્યાં અહીંયા
યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી તમારા 10,000 20,000 50,000 પણ હોઈ શકે છે. કેટલીક કોલેજમાં તો અહીંયા 60,000 પણ છે. ખાલી 1,20,000 તમારા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીના થશે. તો ચલો આપણે આગળની કોલેજની અહીંયા માહિતી મેળવીએ. તો 22મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ઓકે પેજ હલી ગયું, ચલો આપણે આવી ગઈ બેક. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો એમાં અહીંયા ટોટલ 200 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 62 સીટ, ઈડબ્લ્યુએસમાં 15 સીટ, ઓબીસીમાં 41 સીટ, એસસીમાં 10 સીટ, એસટીમાં અહીંયા 22 સીટ, મેનેજમેન્ટ કોટામાં 20 સીટ અને અહીંયા એનઆરઆઈ કોટામાં 30 સીટ. એટલે કે આ 50 સીટો તમે મેનેજમેન્ટ કોટાની અહીંયા ગણી શકો છો. અને સૌથી વધારે ફીસ આ કોલેજમાં જ છે. તો અહીંયા સરકારી કોટામાં અહીંયા 11,46,000 છે 2026માં, પણ મેનેજમેન્ટ કોટાની સૌથી ફી અહીંયા ગુજરાતમાં વધારે છે જે 28,85,000 માત્ર અહીંયા એક વર્ષની ફી છે. અને આવી અહીંયા 50 સીટ છે, એટલે કે 50 વિદ્યાર્થીઓ એવા એડમિશન લેશે આ કોલેજમાં કે જે માત્ર એક વર્ષની ફી અહીંયા 28,85,000 પડશે. એટલે કે એમનો 4.5 વર્ષનો જે MBBSનો ખર્ચો છે એ 1,30,00,000 ઉપર જતો રહેશે. એટલે ગયા વર્ષે પહેલીવાર હિસ્ટ્રીમાં MBBSમાં 2 સીટ ખાલી પડી રહી હતી, એક NHL અમદાવાદમાં અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં. કેમ કે ગયા વર્ષે પણ આ બંને કોલેજમાં 25,000 ફી હતી અને આ વર્ષે તો 28,000 થઈ ગઈ. તમે વિચારો, કદાચ આમાં બંને કોલેજમાં બે સીટ પણ અહીંયા 2 અથવા 3 સીટ પણ અહીંયા ખાલી રહી શકે છે. તો અહીંયા આવી દરેકની કેપેસિટી ના આવે કે માત્ર અહીંયા 28,85,000 એકવાર ના ભરવાના, એ પણ ગુણ્યા તમારે 4.5 કરવાના, એટલે ખર્ચો 1 કરોડ પર થઈ જાય. દરેક વાળીની આટલી કેપેસિટી હોતી નથી. પણ તમારે અહીંયા ફીનો આઈડિયા મેળવી લેવાનો છે. જેટલા પણ માર્ક્સ સારા હશે એટલું તમે ઓછી ફીમાં અહીંયા અભ્યાસ કરી શકશો. સરકારી કોલેજમાં માત્ર 25,000, જીમસમાં 3,75,000 સરકારી કોટામાં, જીમસમાં મેનેજમેન્ટ કોટામાં 12 લાખ, પછી અહીંયા પ્રાઇવેટમાં સરકારી કોટામાં 9,30,000 થી 12,54,000 અને અહીંયા પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં 18,90,000 થી 28,85,000 તમારી અહીંયા હાઈએસ્ટ ફી છે. તો આપણે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં બાકીની ફીની માહિતી મેળવીએ, કેમ કે આપણે પછી રસ્તો ભટકી જઈશું અને વિડીયો બહુ લાંબો બની જશે. તો હોસ્ટેલની ફીસ છે એ 30,000 રૂપિયા છે. પછી જમવાની ફીસ છે એ 3,000 થી 4,000 હોઈ શકે છે. પછી અહીંયા યુનિવર્સિટી ફી 125 રૂપિયા અને એક્ઝામ ફી 1225 રૂપિયા. કેમ કે ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજ આવેલી છે અને એમાં સેમ જ ફી હશે દરેકમાં. ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણે આગળની અહીંયા 23મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા CU શાહ મેડિકલ કોલેજ જે અહીંયા સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો એમાં ટોટલ અહીંયા 100 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 30 સીટ, પછી અહીંયા ઈડબ્લ્યુએસમાં 8 સીટ, ઓબીસીમાં 21 સીટ, એસસીમાં 5 સીટ, એસટીમાં 11 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને એનઆરઆઈ કોટાની 15 સીટ. પણ આ 25 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન થશે. તો આપણે ટ્યુશન ફીની વાત કરીએ એટલે કે 2026ની જે નવી ટ્યુશન ફીસ છે એ અહીંયા સરકારી કોટામાં 10,91,000 અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે CU શાહમાં એ 24 લાખ રૂપિયા એક વર્ષની માત્ર અહીંયા ફી છે. તમારે જે બંને ફીસ છે એને ગુણ્યા તમારે 4.5 કરી લેવાના છે. એ માત્ર અહીંયા કોલેજની ફી છે. બાકી તમારે અહીંયા હોસ્ટેલની ફી આપણે જોઈએ તો કે હોસ્ટેલની ફી અહીંયા વાર્ષિક 42,000 રૂપિયા છે. પછી તમારા જમવાના મહિનાના 3,000 થી 4,000 થઈ શકે છે. પછી તમારી યુનિવર્સિટી ફીસ છે એ 210 રૂપિયા, એક્ઝામ ફી 3,000 રૂપિયા અને કેટલીક અહીંયા એક્સ્ટ્રા ફીસ છે એ પણ તમારે જોઈ લેવાની છે. સિક્યુરિટી ડિપોઝિટ છે એ 40,000 રૂપિયા છે અને અહીંયા પ્રોસેસિંગ ફી છે એક ટાઈમ એ તમારે અહીંયા 1,000 રૂપિયા આપવાના છે. તો આ ખાસ તમારે દરેક કોલેજમાં જે પણ એક્સ્ટ્રા ફી હોય એ તમારે અહીંયા જાણી લેવાની જ છે. તો ચલો આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં હજુ સુધી તમે જો અહીંયા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તો ખાસ ફોલો કરી લેજો. જે આપણું ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. કેમ કે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી અપડેટ અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા 24મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ જે અહીંયા કરમસદમાં આવેલી છે. તો એમાં અહીંયા ટોટલ 150 સીટ છે. તો આપણે કેટેગરી પ્રમાણે અહીંયા જોઈએ તો ઓપનમાં 46 સીટ, ઈડબ્લ્યુએસમાં 11 સીટ, ઓબીસીમાં 30 સીટ, એસસીમાં 8 સીટ, એસટીમાં 17 સીટ, એમક્યુમાં 25 સીટ અને એનઆરઆઈ કોટાની 23 સીટ. તો આ દરેક સીટ છે અહીંયા જે 38 એ અહીંયા મેનેજમેન્ટ કોટાની છે. એમ કહીને કુલ અહીંયા 150 સીટ છે. હવે આપણે ફીની વાત કરીએ તો કે 2026ની જે નવી ફીસ છે અહીંયા એટલે કે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ 12,40,000 છે અને પારુલ પછીની સૌથી વધારે અહીંયા સરકારી કોટાની ફી અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદમાં છે. પારુલમાં 12,54,000 છે, અહીંયા 12,40,000 છે. પછી આપણે જોઈએ તો કે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી એ અહીંયા 24,98,000 રૂપિયા છે. આ માત્ર એક જ વર્ષની ફી છે. તમારે ગુણ્યા આને 4.5 કરવાના રહેશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 65,000 હોસ્ટેલની ફી છે. આ પણ અહીંયા વાર્ષિક છે.
પછી જે તમારી જમવાની ફીસ છે મેસ ફી એ તમારી અહીંયા 50,000 રૂપિયા છે, એ પણ તમારી અહીંયા વાર્ષિક છે, એટલે કે અહીંયા 60 અને 50 110 તમારા 1.15 અહીંયા તમારા રહેવાના અને જમવાના તમારા 1,15,000 રૂપિયા તમારા થઈ શકે છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં. પછી આપણે વાત કરીએ તો કે યુનિવર્સિટી ફીસ છે એ 2,000 રૂપિયા છે, એક્ઝામ ફીસ છે એ 6,000 રૂપિયા છે, પછી ટ્રાન્સપોર્ટ ફી છે એ 13,500 રૂપિયા છે. એટલે કે કદાચ અહીંયા જે કોલેજ છે એમાં હોસ્ટેલ દૂર હશે, એટલે કે તમને ડેલી બસ લેવા આવશે મૂકવા આવશે, એના અહીંયા તમારે 13,000 રૂપિયા આપવા પડશે. અને કેટલી તમારી એક્સ્ટ્રા ફીસ છે જેમ કે હોસ્ટેલ કેઝ્યુઅલ મની એના તમારે અહીંયા 20,000 રૂપિયા આપવા પડશે, એ તમારા રિફંડેબલ છે પણ તમારે સ્ટાર્ટિંગમાં એકવાર આપવા પડશે. પછી યુનિવર્સિટી ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફી એના તમારે એકવાર અહીંયા 10,000 રૂપિયા આપવા પડશે. અને લાઇબ્રેરી કેઝ્યુઅલ મની એ પણ તમારે રિફંડેબલ છે, એ તમારે અહીંયા 2,500 રૂપિયા આપવા પડશે. એટલે કે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં સારી એવી તમારી એક્સ્ટ્રા ફીસ પણ છે, જેમ કે હોસ્ટેલની ફીસ પણ અહીંયા સારી છે. પછી તમારી એક્સ્ટ્રા ફીસ પણ અહીંયા 2-3 હજાર છે, 2-3 એક્સ્ટ્રા ફીસ છે, એ તમારે એક ખાસ જોવાનું છે. દરેક ફીસનો સરળો કરી અને પછી તમારે અહીંયા કોલેજમાં એડમિશન લેવાનું છે. તમે ખાલી એકલી ટ્યુશન ફીસ જોશો તો તમારે અહીંયા તમને ઘણો બધો અહીંયા ડિફરન્સ દેખાઈ શકે છે. બાકીની ફીસ તમને પાછળથી દેખાશે, જેમ કે કેટલી કોલેજમાં અહીંયા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી સારી એવી હશે. તો ચાલો આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો, તો તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં અહીંયા સરળતા રહે. તો ચાલો આપણે આગળની કોલેજની અહીંયા માહિતી મેળવીએ. તો 25મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સ્મીમેર સુરત, જે અહીંયા સુરતમાં આવેલી છે. તો એમાં અહીંયા ટોટલ 250 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 77 સીટ, EWSમાં 18 સીટ, OBCમાં 51 સીટ, SCમાં 13 સીટ, STમાં અહીંયા 28 સીટ, MQમાં અહીંયા 25 સીટ અને NRI કોટાની 38 સીટ. એમ કહીને કુલ અહીંયા 250 સીટ છે. આ MQ અને NRIની બંને સીટ અહીંયા MQમાં જ એડમિશન થશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અહીંયા 2026ની નવી ફી જોઈએ તો કે જે સરકારી કોટાની ટ્યુશન ફીસ છે એ અહીંયા 11,23,000 રૂપિયા છે. અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ અહીંયા 24,98,000 રૂપિયા છે. આ માત્ર અહીંયા 1 વર્ષની છે, તમારે ગુણ્યા અહીંયા આપીને 4.5 કરવાના છે, એટલે તમને અહીંયા કુલ ખર્ચો મળી રહેશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 20,000 હોસ્ટેલ ફી છે. પછી તમારા જમવાના તમારા 3,000 થી 4,000 મહિનાના હોઈ શકે છે. પછી યુનિવર્સિટી ફીની વાત કરીએ તો અહીંયા 340 રૂપિયા છે. એક્ઝામ ફી અહીંયા 3,030 રૂપિયા છે. અને જે આપણે અહીંયા હોસ્ટેલ ફીની વાત કરી એ જ અહીંયા માહિતી લખેલી છે, કોઈ વધારાની ફી છે નહીં. હોસ્ટેલ ફીને અહીંયા તમને ડિવાઈડ કરીને આપેલા છે કે જે 20,000 હોસ્ટેલ ફી છે એમાંથી 5,000 ડિપોઝિટ છે, 12,000 તમારા મેન્ટેનન્સ છે અને 3,000 તમારી હોસ્ટેલની અહીંયા ફીસ છે. એ તમને અહીંયા માહિતીને તમારે થોડું તમને ડિવાઈડ કરીને આપેલા, ખાલી અલગ અલગ તમને અહીંયા પાર્ટ આપેલા છે. એ જ અહીંયા સેમ છે, કોઈ તમારે અહીંયા તમારી વધારાની કોઈ પણ અહીંયા ફીસ છે એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં અમારો જે અનુભવ છે અહીંયા એ 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની આવી રીતે ડિટેલ આપવામાં આવશે, શું કટ ઓફ રહેશે, શું ફી રહેશે, તમારે રાઉન્ડમાં આગળ જવું જોઈએ કે નહીં, દરેક પ્રકારની માહિતી એને તમને ગ્રુપમાં આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે કોલ કરી અને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. તો આગળ આપણે જોઈએ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42.
તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો અહીંયા તમે રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે અહીંયા સંપૂર્ણ વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના 4 કોર્સમાં ટોટલ અહીંયા 207 વિદ્યાર્થીઓને અહીંયા અમે પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળની કોલેજની આપણે ફી અને સીટની માહિતી મેળવીએ. તો અહીંયા 26મા નંબરની કોલેજ છે જેનું નામ છે પારુલ મેડિકલ કોલેજ, જે અહીંયા વડોદરામાં આવેલી છે. તો એમાં અહીંયા ટોટલ પહેલાં 150 સીટ હતી, પણ ગયા વર્ષે 50 સીટનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે પારુલમાં અહીંયા 200 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 61 સીટ છે, EWSમાં 15 સીટ છે, OBCમાં 41 સીટ છે, SCમાં 10 સીટ છે, STમાં 23 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 20 સીટ છે અને NRI કોટામાં 50 સીટ છે. પણ આ જે 20 અને 30 સીટ છે 50 સીટ 50 અહીંયા મેનેજમેન્ટ કોટામાં ભરાશે. તો હવે આપણે જે નવી 2026ની ટ્યુશન ફી છે એની વાત કરીએ તો કે સરકારી કોટામાં સૌથી વધારે જે ટ્યુશન ફીસ છે એ પારોલમાં છે. અહીંયા 12,54,000 રૂપિયા છે. આનાથી વધારે કોઈપણ કોલેજમાં અહીંયા ટ્યુશન ફી વધારે નથી. પછી આપણે મેનેજમેન્ટ કોટાની ફીની વાત કરીએ તો કે પારોલમાં અહીંયા 21,40,000 તમારી એક વર્ષની અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી છે. આ બંને ફીને તમે ગુણ્યા તમારે 4.5 કરવાના છે, તો તમે અહીંયા સંપૂર્ણ જે MBBSનો ખર્ચો મળી રહેશે. કેમ કે 4.5 વર્ષનો તમારો અભ્યાસ હોય છે અને તમને 1 વર્ષનો ઇન્ટર્નશીપ હોય છે, જેમાં તમને સામેથી સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. તમારી ફી અહીંયા 4.5 વર્ષની ભરવાની હોય છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો 1,30,000 અહીંયા હોસ્ટેલ ફી છે, જેમાં તમારું રહેવાનું અને જમવાનું બધું જ આવી ગયું, એટલે કે અહીંયા મેસ ફી સાથે. પછી મેં તમને આગળ વાત કરી એવી રીતે અહીંયા જ્યાં પણ પોતાની યુનિવર્સિટી હશે ત્યાં તમારી અહીંયા એક્ઝામ ફી અને યુનિવર્સિટી ફી વધારે હશે. કેમ કે અહીંયા તમે જોઈ શકો છો પારુલમાં પોતાની યુનિવર્સિટી છે, પારુલ યુનિવર્સિટી, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે યુનિવર્સિટી ફીસ 30,000 રૂપિયા છે અને એક્ઝામ ફીસ પણ અહીંયા 30,000 રૂપિયા છે. એટલે કે જ્યાં કોલેજમાં 125 અને 1225 હતા ત્યાં અહીંયા 60,000 માત્ર એક્ઝામ અને યુનિવર્સિટી ફી છે. આ તમારે ખાસ ધ્યાન રાખવું છે અને આ તમારે દર વર્ષે અહીંયા ભરવા પડશે. પછી ટ્રાન્સપોર્ટની ફી છે એ અહીંયા 23,000 રૂપિયા છે, એટલે કે હોસ્ટેલ છે એ કોલેજથી દૂર હશે એટલા માટે અહીંયા તમને ડેલી બસ મૂકવા આવશે લેવા આવશે, એના અહીંયા તમારે ટ્રાન્સપોર્ટના 23,000 રૂપિયા આપવા પડશે. એટલે તમારે દરેક ફી જોઈ અને અહીંયા તમારે કોલેજમાં એડમિશન લેવાનું છે. તો ચલો આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ. તો અહીંયા 27મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GCS મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં ટોટલ અહીંયા પહેલાં 150 સીટ હતી, પણ ગયા વર્ષે GCS અને પારુલ બંનેમાં 50 સીટનો વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે હવે GCSમાં પણ ટોટલ 200 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ. ઓપનમાં 62 સીટ છે, EWSમાં 15 સીટ છે, OBCમાં 40 સીટ છે, SCમાં 10 સીટ છે, STમાં 23 સીટ છે, MQમાં અહીંયા 20 સીટ અને NRI કોટામાં અહીંયા 30 સીટ. એટલે કે આ જે MQ અને NRIની 20 અને 30 એમ કહીને 50 સીટ છે, 50 અહીંયા મેનેજમેન્ટ કોટામાં ભરાશે. તો હવે આપણે જે 2026ની નવી ટ્યુશન ફી છે એની વાત કરીએ તો કે જે સરકારી કોટામાં અહીંયા GCSમાં ટ્યુશન ફી છે એ 10,91,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 20,46,000 રૂપિયા છે. આ માત્ર અહીંયા 1 વર્ષની ફી છે. તમારે જો પૂરો ખર્ચો જાણવો હોય તો આ ફીને તમારે ગુણ્યા 4.5 કરી લેવાના છે. તો કે આઈડિયા આવી ગયો. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે GCSમાં 50,000 હોસ્ટેલ ફી છે, જે તમારી મેસ ફી છે જમવાની એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. પછી યુનિવર્સિટી ફી છે 125 રૂપિયા છે અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે. કેમ કે અહીંયા દરેકમાં ગુજરાત યુનિવર્સિટીમાં અહીંયા સેમ જ રહેશે. તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી કોલેજ છે GCS. અમદાવાદની મોટાભાગની કોલેજ અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી છે, સ્વામિનારાયણ કોલેજ છોડીને. બાકીની અહીંયા 11,000 રૂપિયા ફી છે, જે હોસ્ટેલ ડિપોઝિટ છે, જે તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં એકવાર આપવાના રહેશે. તો આઈડિયા આવી ગયો. તો આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો 28મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે અહીંયા ભુજમાં આવેલી છે, જેને શોર્ટમાં આપણે જેમ્સ ભુજ કહીએ છીએ. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. તો એમાં અહીંયા કુલ 150 સીટ છે. એમાં આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે 150માંથી કેટેગરી પ્રમાણે કેટલી સીટ છે. તો ઓપનમાં 52 સીટ, EWSમાં 13 સીટ, OBCમાં 34 સીટ, SCમાં અહીંયા 9 સીટ, STમાં 19 સીટ. હવે અહીંયા મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી, પણ અહીંયા ભુજમાં મેનેજમેન્ટ કોટામાં છતાં પણ એડમિશન થશે. તો તમને આઈડિયા આવી જ ગયો છે
કે જે આ 23 અહીંયા એનઆરઆઈ કોટાની સીટ છે એ બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને ભુજમાં અહીંયા વિદ્યાર્થીને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ અમારા કાઉન્સેલિંગમાં ભુજથી જોડાય છે અને એમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય છે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમને અહીંયા સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. ફર્સ્ટ રાઉન્ડમાં કદાચ તમને નહીં મળે કેમ કે ઓફિશિયલી એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી, પણ બીજા રાઉન્ડમાં જે સીટ ખાલી રહેશે એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે. એમ કહીને કુલ અહીંયા 150 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની જે નવી ટ્યુશન ફી છે એની વાત કરીએ તો ભુજ અહીંયા જે અડાણી કોલેજ છે એમાં સરકારી કોટાની જે ટ્યુશન ફીસ છે એ 10,80,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 22,50,000 રૂપિયા છે. આ માત્ર અહીંયા એક વર્ષની ફી છે. તમારે ગુણ્યા આને અહીંયા 4.5 કરી લેવાનું છે એટલે તમને સંપૂર્ણ અહીંયા ખર્ચનો આઈડિયા આવી જશે. પછી અહીંયા હોસ્ટેલ ફીની માહિતી નીચે આપેલી છે, એવું નથી આપેલી. જો અહીંયા તમારે હોસ્ટેલમાં રહેવું હોય તો તમારે અહીંયા રહેવાના અને તમારે જે જમવાના છે એ 6 મહિનાના બોયઝ માટે અહીંયા કેટલા છે તમારા 52,500 રૂપિયા છે અને ગર્લ્સમાં અહીંયા 2 બ્લોક છે, એક જી બ્લોક છે અને એ બ્લોક છે. જો તમારે જી બ્લોકમાં રહેવું હોય તો રહેવાના અને જમવાના 6 મહિનાના 45,500 રૂપિયા છે અને તમારે જો એ બ્લોકમાં રહેવું હોય તો ગર્લ્સ માટે રહેવાના અને જમવાના અહીંયા 57,500 રૂપિયા છે. આ માત્ર 6 મહિનાના છે. તમે અહીંયા એક વર્ષ માટે ગુણ્યા તમે અહીંયા 2 કરી શકો છો એટલે તમને અહીંયા પૂરા વર્ષનો આઈડિયા આવી જશે. તો આ બોયઝ માટે હતું અને ગર્લ્સમાં અહીંયા બે બ્લોક છે, એક જી અને એક અહીંયા એ. તો બંને માટે તમારે અહીંયા ખાસ ડેટા મેળવી અને પછી તમારે હોસ્ટેલમાં અહીંયા એડમિશન લેવાનું છે. તો અહીંયા હોસ્ટેલ ફી અને મેસ ફી આવી ગઈ કેમ કે આ જે બંને હતું એમાં તમારા રહેવાના અને જમવાના બંને આવી ગઈ. એ તમારે ખાસ ધ્યાન રાખવું. એકલું માત્ર હોસ્ટેલ ફી નથી, એમાં હોસ્ટેલ અને મેસ બંને સાથે છે. પછી આપણે જોઈએ તો કે યુનિવર્સિટી ફી અહીંયા 300 રૂપિયા છે અને એક્ઝામ ફી અહીંયા તમારે ખાસ આંકડો જુઓ કેટલા છે, અહીંયા 40,006 રૂપિયા એક્ઝામ ફી છે. આ સાચું છે તો કે આ સાચું છે કેમ કે પોતાની યુનિવર્સિટી હશે. તમે અહીંયા જોઈ શકો છો KSKV એટલે કવિ નરસિંહ મહેતા એવું કંઈક નામ હશે, કચ્છ કેવી કેચ મને કંઈક પરફેક્ટ આઈડિયા નથી પણ આવું કંઈક નામ હશે. ઓકે, તો અહીંયા 40,006 અહીંયા એક્ઝામ ફી છે. આ એક વર્ષની ફી છે. તમારે આવી અહીંયા તમારે 5 વર્ષ માટે અહીંયા તમારે ભરવી પડશે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો ચલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજની અહીંયા માહિતી મેળવીએ. એની પહેલાં હજુ સુધી તમે જો અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો કેમ કે આપણી જે આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279 તમારે ખાસ ફોલો કરી લેવાનું છે કેમ કે આપણે ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો 29મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ND દેસાઈ મેડિકલ કોલેજ જે અહીંયા નડિયાદમાં આવેલી છે. તો એમાં અહીંયા કુલ 150 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 46 સીટ, EWSમાં 11 સીટ, OBCમાં 31 સીટ, SCમાં અહીંયા 7 સીટ, STમાં અહીંયા 17 સીટ, MQમાં અહીંયા 15 સીટ અને NRI કોટામાં 23 સીટ. એટલે કે આ દરેક અહીંયા MQ ને NRIની જે કુલ 38 સીટ છે એ દરેક અહીંયા મેનેજમેન્ટ કોટામાં જ ભરાશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને કુલ એમ કરીને અહીંયા 150 સીટ છે. તો હવે આપણે 2026ની જે નવી ટ્યુશન ફી જોઈએ તો કે જે સરકારી કોટાની ટ્યુશન ફી છે એ 11,50,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ અહીંયા 22,50,000 રૂપિયા છે. આ માત્ર એક વર્ષની ફીસ છે. તમારે ગુણ્યા અહીંયા 4.5 કરી લેવાના છે એટલે તમને અહીંયા કુલ ખર્ચો મળી જશે. પછી આપણે અહીંયા હોસ્ટેલ ફીની વાત કરીએ તો 90,000 હોસ્ટેલ ફી છે જેમાં તમારું મેસ ફી સાથે આવી ગયું કેમ કે રહેવાના અને જમવાના તમારા બંને આવી ગયા. પછી તમારે અહીંયા યુનિવર્સિટી ફીની વાત કરીએ તો કે 2,000 યુનિવર્સિટી ફી છે અને 12,000 અહીંયા એક્ઝામ ફી છે. કેમ 12,000 છે? કેમ કે પોતાની યુનિવર્સિટી હશે. અહીંયા તમે જોઈ શકો છો ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી અહીંયા નડિયાદમાં આવેલી છે એટલે કે પોતાની યુનિવર્સિટી છે એટલે યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી તમારે અહીંયા વધારે હશે. બાકીની કોલેજમાં માત્ર 1,000, 1,200, 1,500 એટલે તમારે 2,000 સુધી અહીંયા હોઈ શકે છે એટલે મેક્સિમમ 5,000 સુધી હોય પણ એના કરતાં વધારે હશે નહીં. પણ જે પોતાની યુનિવર્સિટી છે ત્યાં 20,000, 30,000 અને 60,000 પારોની જેમ અહીંયા તમારે 30,000 પણ હોઈ શકે છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ 30મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો 30મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ઝાયડસ મેડિકલ કોલેજ જે અહીંયા દાહોદમાં આવેલી છે. તો એમાં અહીંયા કુલ 200 સીટ છે. એમાં આપણે હવે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 61 સીટ, EWSમાં 15 સીટ, OBCમાં અહીંયા 41 સીટ, SCમાં 11 સીટ, STમાં અહીંયા 22 સીટ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા ડાયરેક્ટ 50 સીટ આપી દીધી છે. NRI કોટાની એક પણ સીટ નથી. તો આ સેમ જ છે. તમે NRI કોટાની સીટ આપી અને સેકન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરો એના કરતાં ડાયરેક્ટ જ મેનેજમેન્ટ કોટાની સીટ આપી દેતા તો સારું કહેવાય. આમાં બહુ સારું કર્યું છે કે ઓકે 50-50 અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ આમે અહીંયા ભરાવાની તો મેનેજમેન્ટ કોટામાં જ છે. એમ કહીને કુલ અહીંયા 200 સીટ છે. પછી આપણે 2026ની નવી ટ્યુશન ફી જોઈએ તો કે અહીંયા સરકારી કોટામાં ઝાયડસમાં 11,75,000 એક વર્ષની ફી છે સરકારી કોટામાં અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ અહીંયા 23,50,000 છે. આ માત્ર એક વર્ષની ફી છે. આને તમારે ગુણ્યા અહીંયા 4.5 કરી લેવાના છે. તો ઓકે, આઈડિયા આવી ગયો.
હવે હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે 60,000 તમારી હોસ્ટેલની વાર્ષિક ફી છે અને તમારી મેસ ફી છે એ 4,000 રૂપિયા અહીંયા મહિનાની છે. આને પણ તમે ગુણ્યા 12 કરશો એટલે તમને અહીંયા 4.5 વર્ષનો આઈડિયા આવી જશે કે 48,000 તમારી અહીંયા મેસ ફી છે જે તમારી જમવાની ફીસ છે. પછી યુનિવર્સિટી ફીસ છે એ 5,150 રૂપિયા છે. એક્ઝામ ફી છે 5,250 રૂપિયા છે અને કેટલીક એક્સ્ટ્રા ફી છે અહીંયા જીમખાના અને ઇન્ટરનેટની ફી 2,000 રૂપિયા અને એડમિશન ફોર્મ ફી એ અહીંયા 500 રૂપિયા છે. તો બસ હવે આપણે છેલ્લી કોલેજ જોઈએ આ વિડીયોની 31મા નંબરની. આમ તો અહીંયા ગુજરાતમાં 21 પ્રાઇવેટ કોલેજ છે, 7 સરકારી કોલેજ, 13 GMS કોલેજ અને 21 પ્રાઇવેટ કોલેજ. તો આપણે આગળના વિડીયોમાં 7 સરકારી કોલેજ અને 13 GMS કોલેજની વાત કરી છે, પણ 21માંથી આજે આપણે 11 પ્રાઇવેટ કોલેજની અને બાકીના વિડીયોમાં આપણે 10 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું. કેમ કે આજે આપણે 21 કોલેજની વાત કરો તો વિડીયો કેટલો લાંબો બની જાય, 50 મિનિટનો વિડીયો બની જાય. આજે કદાચ વિડીયો તમારો 20 થી 25 મિનિટનો બની શકે છે, એના કરતાં વધારે પણ બની શકે. મને કોઈ આઈડિયા નથી કેટલો બન્યો છે. તો આપણે જોઈએ અહીંયા જે આ કોલેજ છે બનાસ મેડિકલ કોલેજ પાલનપુરમાં. આપણે નામ પણ વાંચ્યું નહીં, ચલો નામ વાંચી લઈએ. બનાસ મેડિકલ કોલેજ છે જે અહીંયા પાલનપુરમાં આવેલી છે. એમાં કુલ અહીંયા 200 સીટ છે. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 62 સીટ, EWSમાં 15 સીટ, OBCમાં 40 સીટ, SCમાં 10 સીટ, STમાં 23 સીટ, મેનેજમેન્ટ કોટામાં 20 સીટ અને NRI કોટાની 30 સીટ. પણ આ બંને સીટ છે અહીંયા 50 સીટ કુલ છે, એ 50% અહીંયા મેનેજમેન્ટ કોટામાં જ ભરાશે. એમ કહીને કુલ અહીંયા 200 સીટ છે. હવે આપણે 2026ની જે નવી ટ્યુશન ફી જોઈએ તો કે અહીંયા સરકારી કોટામાં જે ટ્યુશન ફીસ છે 10,01,000 રૂપિયા છે. તો અહીંયા NHLમાં સૌથી ઓછી 9,30,000 રૂપિયા છે, પછી નૂતનમાં 10 લાખ રૂપિયા છે અને બનાસમાં અહીંયા 10,01,000 રૂપિયા છે. તો આ 3 કોલેજમાં સૌથી અહીંયા સરકારી કોટાની ઓછી ફીસ છે. પછી આપણે અહીંયા બનાસમાં મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 20,37,000 રૂપિયા છે, જે માત્ર 1 વર્ષની ફીસ છે. આ બંને ફીસ છે એને તમે ગુણ્યા 4,500 કરશો તો તમને અહીંયા સંપૂર્ણ MBBSનો ખર્ચો મળી જશે. તો કે આઈડિયા આવી ગયો. હોસ્ટેલ ફી અહીંયા 65,000 રૂપિયા છે જે તમારા માત્ર રહેવાના છે અને મેસ ફી 65,000 રૂપિયા છે જે પણ તમારી જમવાની છે. એટલે તમારા અહીંયા વર્ષના રહેવાના અને જમવાના 1,30,000 રૂપિયા અહીંયા થઈ શકે છે. પછી આપણે યુનિવર્સિટી ફીની વાત કરીએ તો કે 1,000 રૂપિયા યુનિવર્સિટી ફીસ છે. એક્ઝામ ફી અહીંયા 7,000 રૂપિયા છે અને ટ્રાન્સપોર્ટ ફી અહીંયા 10,000 રૂપિયા છે. એટલે કે જે હોસ્ટેલ હશે એ અહીંયા કોલેજથી દૂર હશે એટલે અહીંયા ટ્રાન્સપોર્ટ ફી કેટલી છે, અહીંયા 10,000 રૂપિયા ટ્રાન્સપોર્ટ ફી છે. ઓકે, આઈડિયા આવી ગયો. પછી તમારી કેટલી અહીંયા 2 અધર ફી છે. જે કેઝ્યુઅલ મની ડિપોઝિટ છે એ અહીંયા 45,000 રૂપિયા છે અને જે હોસ્ટેલ ડિપોઝિટ છે એ 15,000 રૂપિયા છે. એટલે કે અહીંયા એક્સ્ટ્રા તમારા 60,000 રૂપિયા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તો આજે આપણે 21માંથી 11 પ્રાઇવેટ કોલેજની વાત કરી. હવે આપણે બીજા ભાગમાં બાકીની 10 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું. તો મળીએ આપણે આગળના વિડીયોમાં.